ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવાની સાથે છઠ પર્વનું થયું સમાપન. બિહારથી માંડીને દિલ્હી સુધી વિવિધ ઘાટ પર ગુંજ્યા છઠી મૈયાના ગીત. પ્રધાનમંત્રીએ છઠના વ્રતીઓને પાઠવી શુભેચ્છા અને અભિનંદન. કહ્યું, પૂજા દરમિયાન થયા આપણી ભવ્ય પરંપરાના દિવ્ય દર્શન. ચક્રવાત મોન્થા આજે બનશે વધુ શક્તિશાળી. આજે સાંજથી રાત્રિ સુધીમાં કાકીનાડા અને મછલીપટ્ટનમના કાંઠે ચક્રવાત ત્રાટકે તેવી પ્રબળ શક્યતા. ઓડિશા, આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોમાં ભારે વરસાદ અને પવન ફૂંકાવાની વકી. રાજ્ય અને કેન્દ્ર સરકાર એલર્ટ ઉપર. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 239 તાલુકામાં માવઠું. રાજુલામાં સૌથી વધુ 8.5 ઇંચ, તો ભાવનગરના મહુવામાં 7.5 ઇંચ વરસાદ. સૂત્રાપાડા અને ઉનામાં 5 ઇંચ કરતાં વધુ વરસાદથી જળબંબાકાર. રાજ્યમાં હજુ આગામી 4 દિવસ માવઠાનું રહેશે જોર. હવામાન વિભાગે કરી આગાહી. પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય. આજે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમદાવાદ સહિત 13 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ. શિયાળામાં વરસાદી કહેરથી જનજીવન અસ્તવ્યસ્ત. તો મગફળી, કપાસ, ડાંગર અને સોયાબીન સહિતના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન. જામનગરના કાલાવડમાં વીજ કરંટથી 3ના મોત. દીવમાં નીચાણવાળા ઘરોમાં ભરાયા પાણી. મુખ્યમંત્રી જિલ્લા કલેક્ટરો તથા એસઈઓસીના સતત સંપર્કમાં. ભારતની યજમાનીમાં આજથી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન સભા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કરશે સંબોધન. સૌર ઉર્જાનો ઉપયોગ વધારવાના સહયોગ અંગે થશે ચર્ચા. ચૂંટણી પંચ આજથી ગુજરાત સહિત 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કરશે એસઆઈઆરની શરૂઆત. સઘન સુધારણા ઝુંબેશ માટે જાહેર કર્યું સમયપત્રક. 7મી ફેબ્રુઆરી 2026ના રોજ અંતિમ મતદાર યાદી કરાશે પ્રસિદ્ધ. બિહારમાં વિવિધ પક્ષો કરશે ઝંઝાવાતી પ્રચાર. નીતિશકુમાર અને તેજસ્વી યાદવ ગજવશે ચૂંટણી સભાઓ. તો મહાગઠબંધન આજે જાહેર કરશે ઘોષણાપત્ર. મહત્વની જાહેરાતો થાય તેવી શક્યતા. તહેવારોના સમયમાં 108 ઇમરજન્સી મેડિકલ ટીમે સફળતાપૂર્વક હેન્ડલ કર્યા કોલ્સ. દિવાળીના 5 દિવસમાં 28,129 ઇમરજન્સી કોલ્સ કરાયા હેન્ડલ. દરરોજ સરેરાશ 5,626 ઇમરજન્સી કેસ નોંધાયા.